ભાવનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં 10 જેટલા મુદ્દાઓને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના સભ્ય પ્રકાશભાઈ વાઘાણીએ શાળાઓમાં પટાવાળાની જોગવાઈ કરવામાં આવે તેવો મુદ્દો રજૂ કર્યો હતો। તેની પાછળનું કારણ આચાર્ય જો પટાવાળાની કામગીરી કરશે તો વિદ્યાર્થીઓને ભણાવશે શું તેવો પ્રશ્ન પ્રસ્તુત કર્યો હતો। આ સાથે 3 જેટલી અંગ્રેજી માધ્યમ શાળાને મંજૂરી અપાઈ હતી। શાળાની દિવાલોને બોલતી કરવા માટે ચિત્ર, શ્લોક, સૂત્રો સુવિચાર લખવામાં આવે તેવી મંજૂરી મળી હતી। જો કે 68 શાળાના તમામ બાળકોને એક સમાન ઓળખ કાર્ડ બને તે માટે પણ વિચારણા કરવામાં આવી છે। અલગ અલગ 2 શાળામાં ધોરણ 3 અને 8માં ભણતા વિદ્યાર્થીને બીમારી સબબ અવસાન થતા પરિવારને 20,000ની સહાયની મંજૂરીને પણ મહોર મારવામાં આવી છે। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 11 કાર્યો સાથેનું આજે બોર્ડ હતું। એમાં મુખ્ય જે બાબત છે એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ બાળકોને જે ઓળખ કાર્ડ મળે અને સાથે શિક્ષકોને પણ ઓળખ કાર્ડ આપવામાં આવે એ પ્રકારનો એક મુદ્દો હતો। બીજો જે છે એ NEP 2020 મુજબ વ્યવસાયલક્ષી તાલીમ મળી રહે એ માટે દરેક શાળાના બાળકોને વ્યવસાયલક્ષી તાલીમની કીટ મળે, જેના થકી એ વ્યવસાયલક્ષી પ્રાથમિક બાબતો જાણી શકે એ માટેનું એક મહત્ત્વનું કાર્ય લેવામાં આવેલું હતું। ત્રીજું કાર્ય એવું છે કે દરેક શાળા જે છે એ બોલતી દિવાલ એટલે કે અલગ અલગ પ્રકારના જે છે એ ચિત્રો, સુવિચારો અને અલગ અલગ પ્રકારની જે કાંઈ બાબતો છે એ દરેક શાળાઓની અંદર એ લેવામાં આવશે અને દરેક શાળાઓ એ બોલતી દિવાલોથી એમને જે છે એ કરવામાં આવશે। બાકી અંગ્રેજી માધ્યમની શાળાઓ જે છે એ આવનારા દિવસોમાં 3 જગ્યાએ એ કાળિયાબીડ છે, ભરતનગર છે અને અચિત્રા એ 3 નવી શાળાઓ માટેની ચર્ચા કરવામાં આવી છે। આવનારા દિવસોમાં એ 3 નવી શાળાઓ જે છે એ એમની જે છે એ પ્રક્રિયા કરી અને એ 3 જગ્યાએ જ્યાં સર્વે કરી અને જ્યાં બાળકો મળશે ત્યાં નવી શાળાઓ અમે શરૂ કરીશું।